नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સાળંગપુર મુકામે સાબરકાંઠા જિલ્લાનો ભવ્ય આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો। સાળંગપુર મુકામે યોજાયેલ અધિવેશનના બીજા દિવસનું સત્ર સવારે 9 કલાકે શિક્ષણ બોર્ડના સભ્ય અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ। બોટાદ હાઈસ્કૂલનું દીકરીઓએ અભિનય દ્વારા પ્રાર્થના રજૂ કરેલ। આ પ્રસંગે રાજ્ય આચાર્ય મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી, જિલ્લા આચાર્ય સંઘ અધ્યક્ષ હરેશભાઈ પટેલ, સારસ્વત સંપાદક શ્રી અમિતભાઈ પંડ્યા, ભાવનગર શહેર આચાર્ય સંઘ પ્રમુખ બટુકભાઈ પટેલ, ભાવનગર ગ્રામ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બટાળા, રાજ્ય સારસ્વત મંત્રી દીપકભાઈ પટેલ, કલ્યાણ નિધિ સહ કન્વીનર ગજેન્દ્રભાઈ પટેલ, કાર્યાલય મંત્રી પરમાનંદભાઈ પટેલ, સારસ્વત મંત્રી રાજેન્દ્રસિંહ, મહિલા પ્રતિનિધિ દક્ષાબેન પટેલ, કલ્યાણ નિધિ મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, સંગઠન મંત્રી પ્રિયંકરભાઈ કટાળા, મંત્રી શ્રી પંકજભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ અને પૂર્વ આચાર્ય કિરણભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થયેલ આચાર્યશ્રીઓમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્મરા સુરેશભાઈ પટેલ, કાણિયોલ હાઈસ્કૂલના અતુલભાઈ પટેલ, હાથરવા હાઈસ્કૂલના વિનુભાઈ પટેલ, ચિઠોડા હાઈસ્કૂલના શંકરભાઈ પટેલ અને કિડનીદાતા ગૌતમભાઈ પટેલ બડોદરાનું સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમના સહયોગીઓ નવનીત એજ્યુકેશન, ભાવિક આઈડિયલ પબ્લિકેશન, સાકળચંદ પટેલ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, બાપુ, ગુજરાત નોલેજ વિલેજ, રાજપુર કેળવણી મંડળ અને વરુણ પેપર મિલને સન્માનિત કરવામાં આવેલ। સ્વાગત અભિવાદન જિલ્લા પ્રમુખ શ્રી મોગજીભાઈ પટેલે કરેલ। પ્રમુખ શ્રી ભાનુભાઈ અને મહામંત્રી શ્રી ભરતભાઈએ સંગઠન અને વહીવટી માર્ગદર્શન આપેલ। આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલે કરેલ। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય શ્રી શશિકાંત પટેલે કરેલ। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7। કરી રહ્યા છે વિવિધ ચેનલોમાં પણ આ ન્યૂઝ સાહેબ પડી ના જોજો વાત પાછળ જોજો સાહેબ જોજો પાછળ ક્યાં ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર। મારી શાળાના પાડોશી શાળા છે ઉમેદગઢ હાઈસ્કૂલ, વતન પણ નજીક છે, આપ બધા જ જાણીએ છીએ। અને આટલો મોટો હોદ્દો પ્રમુખ તરીકેનો મળ્યો હોય ત્યારે આપણી છાતી ગજગજ ફૂલતી હોય કે આપણા તાલુકાના, આપણા જિલ્લાના પ્રમુખ છે એવા ભાનુભાઈ સાહેબ સમારંભ અધ્યક્ષ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારે એમનું ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ। એવા જ મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ભરતભાઈ ચૌધરી એ થોડી ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે। એમને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી છે। આપણી જ વચ્ચે હાલ ઉપસ્થિત છે જેમનું આપણે વિશિષ્ટ સન્માન કરવાના છીએ। કિરણભાઈ સાહેબ છેલ્લા 4 વર્ષથી આપણા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે રહ્યા અને જેઓ નિવૃત્ત થયા છે એમનું આપણે આજે વિશિષ્ટ સન્માન કરવાના છે। કેમ માધ્યમિક શાળા આચાર્ય સંઘ સન્માન પત્ર આદરણીય શ્રી કિરણકુમાર જે પટેલ, આચાર્ય શ્રી કેએમ પટેલ, વિદ્યા મંદિર ઈડર, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। તેમની સેવા શુભારંભ 15/2/2001 સેવા નિવૃત્ત
31/5/2025. આદરણીય શ્રી આપશ્રીએ શિક્ષણ જગતમાં વર્ષો સુધી સેવા આપી અનેકોના જીવનમાં જ્ઞાનરૂપી દીપકને પ્રજ્વલિત કરવાનું મહાયજ્ઞ કાર્ય કર્યું છે. અમોએ મોદીભાઈ અને નાયક સાહેબ તથા અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ભૂપતભાઈ અને આપણા મહેન્દ્રભાઈ, નિવૃત્ત આચાર્યશ્રીઓમાં કિરણભાઈ, સુરેશભાઈ અને સર્વે આચાર્ય મિત્રો તથા બોટાદ જિલ્લાના મહામંત્રી શ્રી કે ગાણાની સાહેબ, સર્વેનો સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ વતી આભારી છીએ. તે જ રીતે આપણને જે રૂમ ફાળવી છે એમાં ખાસ સહકાર આપનાર અમારા તલોદ તાલુકાના પ્રમુખ શ્રી ભગવાનભાઈ ઉપસ્થિત છે સોરી, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. તે જ રીતે આપણી થોડી જવાબદારી છે. સરકાર એની જવાબદારીમાંથી છટકી જશે, પણ આપણે તો નહીં છટકી શકીએ મિત્રો. એટલે આખા જિલ્લામાં જ્યાં હાયર સેકન્ડરી અંગ્રેજીની જગ્યા ખાલી હોય, બીજા વિષયોમાં તો કદાચ તમે બીજા કોઈ શિક્ષકને વિષય આપી દેશો તો ચલાવી લેશે, પણ તમારે સેકન્ડરીમાં પણ અંગ્રેજી ટીચર નથી અને હાયરમાં પણ નથી. એવી સ્કૂલોના બાળકો કદાચ મંડળ અંગ્રેજી ટીચર નહીં રાખ્યો હોય તો એવી સ્કૂલના બાળકો બિચારા શું કરશે? મેં વચ્ચે પણ તમને કાર્યશાળા કરી એ દિવસે આખા જિલ્લાના આચાર્યોને કહ્યું હતું મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે મારી ક્યુડીસીમાં 2 સ્કૂલો એવી છે કે જેને ઇંગ્લિશ એન્ડ નથી ને 8 સ્કૂલો પાસે ઇંગ્લિશ એન્ડ છે, તો 1 કલાક વિઝિટિંગ આપણા ટીચરોને એ બાળકો માટે એ સ્કૂલમાં મોકલીને પણ ક્યાંક ને ક્યાંક એવી વ્યવસ્થાને એવું ઉદાહરણ આપણે પૂરું પાડવું જોઈએ કે જે પણ એમ થાય, સંચાલકોને પણ એમ થાય, વાલીઓને પણ એમ થાય કે ના, સરકાર કઠોર છે, સરકાર મૂર્ખી છે, પણ આચાર્ય લોકો એમની જવાબદારી ચૂક્યા નથી. એટલે મિત્રો